ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર ભારે વીજળી કડાકા ભડાકા સાથે જળબંબાકાર વરસાદ સોતરા કાઢ્યા। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આવનારા ટાઈમની અંદર ગુજરાતની અંદર તારીખ 1 થી 5 એટલે કે મિત્રો વાત કરીએ તો આજથી 5 દિવસની ગુજરાતની અંદર આ જિલ્લાઓ રેડ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે। સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા કયા જિલ્લાઓ છે, સાથે ક્યાં વરસાદ પડી શકે છે, ક્યારે વરસાદ પડી શકે છે, પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર માહિતી બતાવવા જઈ રહ્યો છું અને ક્યાં વરસાદ પડ્યો છે એ પણ તમને કહેવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વેધર અપડેટ સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું। તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા, આ વખતે સબસ્ક્રાઇબ કરી નાખજો એવી હું આશા રાખું છું। ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો। હાલ ગુજરાતની અંદર વરસાદ મોડો આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખરા ટાઈમે આવ્યો છે, કારણ કે હાલ લોકોએ કપાસ સોંપી દીધા છે અને કપાસની અંદર પાણી વાળવા છતાં જ ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે। હવે આ જિલ્લાઓની અંદર ગુજરાતની અંદર પડી શકે છે વરસાદ। આમની અંદર સૌપ્રથમ મિત્રો વાત કરીએ ભરૂચ, તાપી, સાથે મિત્રો વડોદરા, ભાવનગર, પછી જુનાગઢ, અમરેલીના અમુક વિસ્તારની અંદર, સાથે મિત્રો વાત કીધો જે આદિવાસી વિસ્તાર છે, નર્મદા હોય, ડેડિયાપાડા હોય, આ બધો વિસ્તાર છે। આ વિસ્તારોની અંદર વરસાદ સહિત તબાહી મચાવવા જઈ રહ્યો છે। તારીખ 1 થી 5 ના ગાળાની અંદર સૌથી મોટી આગાહી આપી દેવામાં આવી છે। આ આગાહીને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર તારીખ 1 થી 5 ના ગાળાની અંદર વરસાદ પડી શકે છે। આમની અંદર સૌથી વધારે વરસાદ ગઈકાલે પડવામાં આવ્યો છે, જેમની અંદર સુરતની અંદર વરસાદે તબાહી મચાવી છે। સુરત ક્યાંક ને ક્યાંક તણાયું, કારણ કે સુરતની અંદર જે બજારોની અંદર પાણી જઈ રહ્યું હતું, 2 ઇંચ વરસાદ સુરતની અંદર નોંધાયો છે। સાથે આજુબાજુ ગામડા વિસ્તારની અંદર પણ વરસાદ ખૂબ જ પડ્યો છે। તો ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। હવે ધીમે ધીમે ચોમાસું છે એ મિત્રો આથી તો ગુજરાત તરફ આવી રહ્યું છે, એટલે કે સુરતમાં તો પ્રવેશી ગયું છે, પરંતુ હવે ધીમે ધીમે ઉપર જશે અને પછી આવનારા ટાઈમની અંદર એટલે કે તારીખ 5 થી 10 ના ગાળાની અંદર સૌરાષ્ટ્રની, પછી ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડશે। પરંતુ હાલ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી આપી દેવામાં આવી છે, આગાહી છે, અને જિલ્લાઓ મેં તમને કીધા એ જિલ્લાઓ રેડ એલર્ટ ઉપર પણ છે તારીખ 1 થી 5 ગાળાની અંદર। વિડીયો શેર કરી દેજો।